બોલો રૂપલમાની જય, બોલો ચાવંડમાની જય। આજે શ્રી રૂપલમાએ પણ 18 વર્ણના બાળકોને અહીંયા પોતે નિઃશુલ્ક ભણાવી રહ્યા છે અને આજે જે બાળકોની વાત કરવામાં આવે તો નાનાથી કરીને મોટા સુધી જે બાળકો છે એ અત્યારે ભણી રહ્યા છે અને માનો એક વધારેનો પ્લસ પોઈન્ટ એ છે કે માનું સપનું છે કે બાળકો જે છે એ મારી નજરની સામે પડે। માડી તારી એ દુનિયાની છે ગાડી વાડી આવાડી નાનો મેરો પોપડા રે જી કે સવા છે રયુન નમાયે ભેડિયો બનાવ્યો ભેડિયો રે રૂપલમાનો આ ભેડિયો। માનું પ્રાગટ્યનો પરચો શું? રૂપલમાના પ્રાગટ્યનો પરચો શું? 3.5 પાડો ભેગો કર્યા અહીંયા બહુ ધામધૂમથી જે વખતે માની નાની 9 વર્ષની ઉંમર આપણે એમ કહીને કે 9 વર્ષની ઉંમરે 9 લાખ ભેગી થઈને રૂપલમાં આવી હોય એવું મને તેથી લાગતું કે અત્યારના નાગબાઈમાં છે એમ તો નહીં, હું તો સોનબાઈમાં હતો। વાહ સોનબાઈમાંનો જે દૂર હતો એ માં રૂપલમાં કરી રહ્યા છે અને એ માટે માની પાસે આપણે વખાણ કરીએ એટલે ઓછા પડે। અષાઢી બીજ એટલે ભારત વર્ષની માલિકો સનાતન ધર્મની માલિકો અનેક જગ્યાએ જ્યારે ઉજવાતી હોય છે બીજનું બહુ મોટું માધ્યમ છે। ત્યાર પછી મને જો કોઈ ઉર્જા લાગતા માના સાનિધ્યમાં બેઠો છું, સારું લગાડવા નથી કહેતો, પણ મા નાગબાઈ માનો 18મી પેઢીનો વારસદાર છું એ ખાતર કહો મને હજી લગીમાં પણ રૂપલમાન જોયા પછી એમ થયું મા નાગબાઈ તો આમ જ હોય। વાહ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું આપની સાથે લખનદાન ગઢવી। હાલ અત્યારે રામપરા પહોંચ્યા છીએ, જ્યાં શ્રી રૂપલમાના ધામે પહોંચ્યા છીએ, જ્યાં જગદંબા આજે પણ હાજર પૂજાય છે। ચારણીય પરંપરા પ્રમાણે જે વાત કરીએ તો આદિ આવડથી લઈને અત્યાર સુધીમાં જે ચારણોની પરંપરા છે, માતાજી જે આગળ વધારી રહ્યા છે ધીરે ધીરે અત્યારેની યુગ પ્રમાણે જગદંબાએ 18 વર્ણને સાથે રાખીને ત્યાં પહોંચ્યા છે। આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું। કેમેરામેનને કહીશ કે આજે અત્યારે ભક્તો છે જે મોટી સંખ્યામાં અત્યારે માના દર્શન માટે પહોંચ્યા છે। આજે આપણે આષાઢી બીજ એટલે આ શ્રી નાગબાઈ માના જન્મદિવસના સમયે આપણે અહીંયા પહોંચ્યા છીએ અને અહીંયા આ જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ દ્રશ્યો છે રામપરાના, જ્યાં રૂપલધામ જે છે માતાજીનું ધામ છે ત્યાં આપણે પહોંચ્યા છીએ। ત્યાં મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા પહોંચ્યા છે, દર્શન કરવા માટે આવશે। સવારે 7 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે, માના દર્શન કર્યા છે, પછી પ્રસાદ રૂપે પ્રસાદ લઈને અહીંથી નીકળ્યા છે, પછી તેઓ સત્તાધાર ગયા છે, મોણિયા ગયા છે, મઢડા ગયા છે। આ જે દ્રશ્યો છે એ તો અત્યારના છે કે જે બપોરના સમયના છે, જે માતાજીના અનુષ્ઠાનનો સમય હોય છે, પરંતુ આજે આષાઢી બીજના દિવસે માતાજીએ બધાને પોતાના દર્શન આપવા માટે, આશીર્વાદ આપવા માટે અત્યારે માતાજી પોતાના અનુષ્ઠાન પણ દર્શકો માટે અત્યારે અહીંયા બેઠા છે માતાજી। એની જોડે પણ આપણે વાતચીત કરીશું, અહીંયા ભક્તો પણ છે એની જોડે બી વાતચીત કરીશું। આ શ્રી રૂપલમાના ચરણોમાં પહેલાં તો કોટી કોટી વંદન છે માં। અત્યારે જે રીતે જગદંબાએ વાત કરીએ તો અત્યારે શિક્ષણને લઈને આ શ્રી રૂપલમાએ અત્યારે શિક્ષણને લઈને જે મહિમ કરી છે, ઉપાડી છે, તેને લઈને વાતચીત કરવામાં આવે તો મોટી સંખ્યામાં અત્યારે જે વિદ્યાર્થીઓ છે અહીંયા ભણી રહ્યા છે, જે આગળની પેઢી કહેવામાં આવે છે કે જ્યારે જગદંબાએ વાત કરવામાં આવે, ચારણોએ જગદંબાની વાત કરવામાં આવે ત્યારે એક જ શબ્દ નીકળે છે કે માં, એટલે 18 વર્ણ માટેની આગળ રાખીને જે ચાલતી હોય તેને માં કહેવામાં આવે છે। અને આ જ પરંપરા આજે શ્રી રૂપલમાં અહીંયા સાબિત કરી રહ્યા છે। અહીંયા આહિર સમાજ હોય, ભરવાડ સમાજ હોય, રબારી સમાજ હોય કે 18 વર્ણ હોય તેના બાળકો પણ અહીંયા ભણી રહ્યા છે। અહીંયા જે નેસડામાં રહી રહ્યા છે ચારણો, એના પણ અત્યારે બાળકો અહીંયા જે સ્કૂલોનો જે અભાવ છે, જ્યાં બાળકોને પહોંચવામાં જે રસ્તાઓના તકલીફ પડતી હોય છે, પરંતુ માએ અત્યારે અહીંયા ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે અહીંયા પોતે સ્થાપિત કરી અને આજે એ બાળકોની પેઢી આગળ વધે તે માટેના માટે પ્રયત્ન કર્યા છે। આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે દ્રશ્યો આપણે હતા એ રામપરાના છે કે જ્યાં જગદંબાએ પોતાના જે વાત કરવામાં આવે છે અત્યારે 85થી વધારે બાળકો અહીંયા ભણી રહ્યા છે, જે આગળની પેઢી માટે ખૂબ જ ઉપયોગી થશે। સાથે સાથે અહીંયા માના દર્શન માટે આવ્યા છે કે મારા છોકરાઓ મારી દેખરેખ નીચે ભણે તો એ માટે જુનાગઢમાં બનાવી। એમ અહીંયા મા આજે છે ને
18 વર્ષના છોકરાઓ લોકો મારા ધર્મમાં હું જાણું છું ત્યાં સુધી 150 થી 200 છોકરાઓને માં અહીંયા ભણાવે છે, અહીંયા રૂપલધામમાં. અને અહીંયા ભણે છે એટલું નહીં, પણ એનો તમામ નિઃશુલ્ક આવ મફત. ત્યાર પછી એને ડ્રેસિંગ, એના કપડાં, લતા અને ટૂંકમાં જીવન જરૂરિયાત દરેક વસ્તુ આઈમાં તરફથી પૂરી પડે છે. એટલે આઈમાં છે એ હું તો એવું કહું છું કે અત્યારના નાગબાઈમાં છે એમ તો નહીં, હું તો સોનબાઈમાં કહું છું. વાહ, સોનબાઈમાંનો જે દૂર હતો એ માં રૂપલમાં કરી રહ્યા છે. અને એ માટે માની પાસે આપણે વખાણ કરીએ એટલે ઓછા પડે, પણ હું તો એમ કહું છું કે આઈમાં છે ને એ જે માના સંકલ્પો હતા ને એને સંપૂર્ણપણે પાલન થાય ને એવી માં પ્રયાસો કરે છે. માં સમૂહ લગ્નો કરે છે, માં યજ્ઞ કરે છે. માં અહીંયા તો એક મેળા જેવું થાય છે. માણસોની અવર જવર એટલી બધી હોય કે આપણને એમ થાય કે આ કોઈ યાત્રાનું ધામ છે. હવે એવી તમે આજે આખા આપણા સંકુલમાં જોઈએ તો નવદુર્ગા મંદિર તમે જુઓ, પછી છોકરાઓ માટેની હોસ્ટેલ જુઓ, પછી જે શ્રદ્ધાળુઓ આવે છે એની માટેના તમે આશ્રય માટે જે એને રહેવા માટે રહેણાંકી માટે જુઓ, ત્યાર પછી આપણા પ્રાર્થના કરવા માટે, ભગવતીને દર્શન કરવા માટે આવી બધી અલગ અલગ વ્યવસ્થા એવી કરી છે કે જેનાથી આપણે છે ને આપણને એક લાવો મળે. આપણે અહીંયા દર્શને આવી એટલું નથી, અહીંયા ઘણું જાણવા મળે છે કે આ સંસ્થાઓ જે માતાજીઓનું તીર્થધામ હોય, મઢડા અને મઢડા પછીનું આ ભગવતીનું સ્થાન છે. હું આવું માનું છું, આ મારી માન્યતા છે. હું કોઈને એવું ન કહું કે તમે બધા માનો. હું માનું છું કે મઢડા પછીનું સ્થાન છે એ આ સોનબાઈમાંના સંપૂર્ણપણે જેનો અમલ થતો હોય તો એ આ છે. એટલે ભગવતીને લાખ લાખ. તો જે રીતે વાત કરી કે માં સોનબાઈનું જે સપનું હતું, આ શ્રી સોનબાઈ જે રીતે શિક્ષણને લઈને આગળ વધી રહ્યા હતા ને એ જ મુદ્દાને આજે આ શ્રી રૂપલમાં એ જ પરંપરા, એ જ વાક્યને કંઈક એ જ મુદ્દાને લઈને આગળ વધી રહ્યા છે. શિક્ષણ વધે, સમાજના બાળકો આગળ વધે, સાથે સાથે વધારે પ્લસમાં વાત એ છે કે અત્યારે જે રીતે સોનબાઈમાએ સમાજ માટે જે કાર્ય કર્યા હતા અને 18 વર્ણને સાથે રાખ્યા હતા, તેવી જ રીતે આજે આ શ્રી રૂપલમાએ પણ 18 વર્ણના બાળકોને અહીંયા પોતે નિઃશુલ્ક ભણાવી રહ્યા છે. અને આજે જે બાળકોની વાત કરવામાં આવે તો નાનાથી કરીને મોટા સુધી જે બાળકો છે એ અત્યારે ભણી રહ્યા છે. અને માનો એક વધારેનો પ્લસ પોઈન્ટ એ છે કે માનું સપનું છે કે બાળકો જે છે એ મારી નજરની સામે પડે. જે મને સવારથી હું બહાર નીકળું એટલે મારા બાળકો ઉપર મારી અમિત દ્રષ્ટિ પડે, એ એંગલથી માં અત્યારે જે બાળકો ઉપર અમિત દ્રષ્ટિ દર્શી રહ્યા છે અને બાળકો ખૂબ નાની ઉંમરના છે પરંતુ માના સાનિધ્યમાં ભણી રહ્યા છે. અને એ જ સપનું આજે સોનલમાનું પણ હતું ને એ જ સપનાને માં સાકાર કરી રહ્યા છે. હાલ જે રીતે માતાજીએ 9 વર્ષની ઉંમરમાં પોતે સાબિત કરી બતાવ્યું, માતાજી એ પણ કહ્યું કે 3.5 પાડા જે જમાડવાનું જે સપનું હતું એમાં એ સાકાર કરી શકે છે. જય માતાજી, હું અમુદાલભાઈ ગઢવી. આજે અષાઢી બીજ એટલે ભારત વર્ષની માલિકો, સનાતન ધર્મની માલિકો અનેક જગ્યાએ જ્યારે ઉજવાતી હોય છે, બીજનું બહુ મોટું માતમ છે. જોકે આપણે 3.5 પાડો એટલો બધો ભાગશાળી છે કે આહાડી બીજ તો એક જ વાર આવે છે, પણ આ આહાડી બીજનું રૂપ તો આપણી પાસે માં રૂપલમાં રૂપે આપણી પાસે છે. જેમ આપણે માના પ્રાગટ્યની વાત કરી, મેં જોયેલું જાણેલું. હું વર્ષો પહેલાં રેલવેમાં નોકરી કરતો ને અહીંથી ટ્રેન લઈને નીકળતો, ત્યારની એક વાત કહું. અહીંથી ટ્રેનમાં નીકળતો ત્યારે ટ્રેન વર્ષો પહેલાં ખાલી જતી. વર્ષો પહેલાં ખાલી જતી. રેલવેના સ્ટાફ હોય, બીજા હોય લોકો, 4-5 ડબ્બા હોય, ખાલી જાય. પણ માના પ્રાગટ્ય પછી કોઈ મને એમ પૂછે કે અમદાનભાઈ, માનું પ્રાગટ્યનો પરચો શું? રૂપલમાના પ્રાગટ્યનો પરચો શું? 3.5 પાડો ભેગો કર્યા અહીંયા બહુ ધામધૂમથી. જે વખતે માની નાની 9 વર્ષની ઉંમર આપણે એમ કહીને કે 9 વર્ષની ઉંમરે 9 લાખ ભેગીથી ના રૂપલમાં આવી હોય એવું મને તેથી લાગતું. રૂપલમાં 9 લાખ આપણે લોમડીયાળીઓ જે કહીએ એક આ રૂપમાં આવ્યું. ત્યાર પછી રેલવેને એટલો બધો ફાયદો થયો માના પ્રાગટ્ય પછી કે રેલવેના જે કોચ હોય, ડબ્બા હોય, એમાં વિધારના જોડવા પડ્યા અને માણસો માથે બેહીને આવતા. આના આજની તારીખે વિડીયો છે ઘણા. આ તો પ્રાગટ્યની વાત કરી, આપે મને પૂછ્યું એટલા માટે. હા, ઘણા થયા હતા, પ્રશ્નો થયા હતા, કેમ થશે કેમ નહીં. અને એનું કારણ એ હતું થવાનું કે સગવડતાઓ નહોતી કાંઈ. એનું કારણ મહત્વનું એ હતું, બીજી કાંઈ ચિંતા નહોતી.
પણ શક્તિની આપણે ત્યાં 9 લાખ આવ્યું પણ આપણે ઘણી વખત ઓળખી નથી ગયા એવું થતું હતું ને. એટલે ત્યારે માણસને એમ થતું હતું કાંઈ સગવડતા નથી, નાનું નેહડું છે, એટલું બધું માનવ મેરામણ આવશે તો સાચવવું કેમ હું નહીં. પણ આ બેઠી શક્તિને ખબર હતી કે બધું મચવાઈ જાય ને આવવા ગયું અને બધાએ નિહાળ્યું અને જોયું. હું પણ મારો પણ પ્રોગ્રામ પેલો ત્યાં થયેલો, એ જોયેલું બધું કે આ તો આ જ થાય. આ થયું ત્યારે જ આપણે એમ કહી શકીએ. આપણે તો વાતો આ આવડની સાંભળેલી, આ કરણીની સાંભળેલી, આ નાગબાઈની વાત સાંભળેલી, માં હોનલની વાત સાંભળેલી. હોનલમાં પાસે હું રમ્યો છું, કર્યો છું, એની પાસે ભીણો છું, મને ઘણો. પણ મને એવું લાગ્યા રાખે કે માની ઉર્જા કેવી હોય એ મેં હોનલમાંની ઉર્જા જોયેલી. અને ત્યાર પછી મને જો કોઈ ઉર્જા લાગતા, માના સાનિધ્યમાં બેઠો છું, સારું લગાડવા નથી કહેતો, પણ માં નાગબાઈ માનો 18મી પેઢીનો વારસદાર છું. એ ખાતર કહો મને હજી લગીમાં મને એમ ઘણી વખત નાનો હતો ત્યારે મને થયા કે માં નાગબાઈમાં હું નાગઈ પુરાણ વાંચું, બીજા વાંચું, વડીલો પાસેથી સાંભળું, તેમ થાય માનું રૂપ કેવું હશે, માં નાગબાઈમાં કેવા હશે, એવું મને માના મનથી થયા રાખતું. પણ રૂપલમાન જોયા પછી એમ થયું કે માં નાગબાઈ તો આમ જ હોય, વાહ, માં તો આવી જ હોય. કારણ એટલા માટે એમની ઉર્જા સાહેબ, તમે અહીંયા આવો તો તમને એટલી બધી ઉર્જા દેખાય, તમે પગ દ્યો તો તમને ઉર્જા હોય લાગે. બહાર માની પધરામણી થાય. હમણાં માં કેન્યા ગયા, અત્યારના સમય પ્રમાણે આપણે કહીએ કેન્યાની વાત નથી કરતા, પણ દરેક જગ્યાએ હગા બાપને છોકરાઓ નથી માનતા. અત્યારના સમયમાં પરિવારના કોઈને માનતા નથી. એ આના ચરણોમાં માથા નમાવવા માંડે, આનાથી મોટી વાત હોય. અને બીજી વાત મારે કરવી હોય તો ચારણોની શક્તિઓની લોક સમાજમાં ઘણી વાતો થયેલી, ઘણા ઇતિહાસ સાંભળેલા, વાતો સાંભળેલી, પણ સાક્ષાત જોવું હોય તો રૂપલમાના જાવ, સાનિધ્યમાં જાવ, ચારણ જગદંબા કેવી હોય એ એલા માટે. બીજી વાત મને કરતા એ આનંદ થાય છે કે મેં જોયેલું છે હોનલમાનું. માએ નહોતો બંગલો બનાવ્યો, નહોતો મોટું મંદિર બનાવ્યું, કાંઈ કરતા કાંઈ ન કર્યું, એને માણસ બનાવ્યો અને વિદ્યા પ્રાપ્ત કરાવી. આજે જો અમારા સામે પીએસઆઈ બધા બેઠા છે, અમે રાજી થાય છે. આજે એટલા બધા મામલતદારો છે, એટલા બધા કલેક્ટર લગી છે, બીજા હારા ક્લાસ 1, 2માં આપણા છે. પણ એ 50 વર્ષ પહેલા માએ જે રોપડા હતા એના ફળ અટાણે છે. એમ અટાણે પણ મને લાગે છે કે આ જે યાત્રા છે શિક્ષણની એ બંધ ન થાય એટલે એ બીડું રૂપલમાં અહીંયા જીણી પીડી થશે વિદ્યાર્થીઓને ભણાવવા માટે. જે રીતે તમે વાત કરી કે અત્યારે શિક્ષણને લઈને માતાજીએ જે બોર્ડ ઉપાડ્યું છે, તો આ શિક્ષણમાં ચારણો છે કે બીજા ધર્માથી પણ? હા, બધાને. માને તો બધા સરખા હોય, માને તો કોઈ પણ સારા માર્ગે જાતો હોય, સારું કલ્યાણ. માં શું, હું તો કીધે રાખું ઘણી વખત મારા પ્રોગ્રામમાં કે ભગવાને કેવું કીધું કે યુગે તમે યુગ થશે, સમય જ્યારે થશે ત્યારે હું આવે. માં તો એ કેવી છે, તું હાથ કરતા તને તકલીફ પડે તો હું આવીને ઊભી છું, પણ હયાના ભાવનો મારે જો હાકલો. અને એની આ વાડી છે એટલે તો આપણે કહીએ રાખીએ, એટલે તમે ગાઈએ કે માડી તારી એ દુનિયાની છે ગાડી વાડી, આ વાડી નામ મેરો પોપડા રેજી. આય તારી આ ફરતી રખવાળી, આ વિદ્યાર્થીની રખવાળી કરે, સમૂહ લગ્ન થાય, લોક કલ્યાણના કાર્ય થાય. માને એમ બોલાવે કે માં અમારી ત્યાં પધરામણી કરો, તો માની ઉર્જા ત્યાં સુધી પહોંચે એનું કલ્યાણ કરવા માટે. બીજી કોઈ હોલી હોય નહીં. અને માને તમે એક ક્લિપમાં જોવો તો તમારો થાક ઉતરી જાય. મને એવું લાગે માને તમે મોબાઈલની ક્લિપમાં જોવો ને તો તમારું કામે થઈ જાય ને તમારો થાકે ઉતરી જાય. આ માં છે. જે રીતે તમે વાત કરી કે માએ સમૂહ લગ્નનું પણ એક બોર્ડ ઉપાડ્યું છે, તો અત્યાર સુધીની માએ કેટલા સમૂહ લગ્ન કરાવ્યા છે? મને તો એવું લાગે છે, મને ખ્યાલ મુજબ માએ 5 સમૂહ લગ્ન કર્યા. સર્વ ઓલામાં જ્ઞાતિઓના કોઈ પણની દીકરી હોય એને શક્તિ છે એટલા માટે. અને 5 સમૂહ લગ્નો થયા છે. કારણ કે અને બીજી સેવાકીય પ્રવૃત્તિ ઘણી આવે છે. અને બીજી વાત તો એ છે કે ઘણા અહીંયા રોતા આવે ને દાંત કાઢતા જાય છે. આનાથી વિશેષ કરી શકીએ આપણે તો ગૌરવ લેવાય. ચારણોને અટાણના સમયમાં, કલિયુગમાં, સમયની માલુક આપણે ગૌરવ લઈ શકીએ કે ચારણ શું છે. ચારણ આમ તો સમાજથી ચાર જે વરણ છે ને એમાં ચારણ નથી. ચારણ તો અલગ દેવાય, જગદંબાઓ એમાં આવે છે. અને એ જગદંબાઓ આવે
એટલે આપણે લઈએ આજે હું ને તમે આ આવડની વાત કરવા બેસીએ તો વાંચ્યું હોય એટલું કે પણ એને સાક્ષાત આવડમાં આ હતા, ઓનલમાં આ હતા, નાગબાઈમાં આ હતા, આ તે હતા. તો એને એમ કે એનો પુરાવો શું? તો આપણે કેવું પડે કે રામપરા જાઓ અને પુરાવો આવી ગયો. જે રીતે અત્યારે દર વર્ષે માનો અત્યારે આષાઢી બીજ હોય ત્યારે ઘણી હજારો સંખ્યામાં ભક્તો આવતા હોય છે, તો એનો પ્રત્યે માનો કેવું ભાવ છે? માનો તહેવારમાં આવે તો એટલો જ ભાવ હોય, નવરાત્રિમાં આવે તો એટલો જ ભાવ. નવરાત્રિ વિશે હું કીધે રાખું માનો ભાવ કે મારો એક ઇન્ટરવ્યુ હતો ટીવીમાં, એ મને પૂછ્યું હતું કે મુદાનભાઈ નવરાત્રિ એટલે શું? નવરાત્રિનો અર્થ થાવ શું અને ગરબા એટલે શું? ગરબા એટલે શું? ગ એટલે ગાવું, ર એટલે રમવું અને બા એટલે મા પાસે નવથી ગાવું, રમવું અને ગરબા. અને ગરબા અજબૂત માં લેતા હોય તો એમ થાય કે આપણે અમે ગાઈ લે હે, એટલે આપણે તો કહીએ ને એ રૂડા ગરબે રમે છે દેવી અંબિકા. એ અંબિકાનું સ્વરૂપ દેખાય, દુર્ગાનું. આ દુર્ગાનું ધામ છે. આપણે વચ્ચે બે લીટી માતાજીના થતો ગરબા રૂપે કહીશું. આપણા ગરબા આપણો ભાવ ભોગવે છે. આપણે આમ તો ભેળિયા હોય માતાજીના, શેરજુ હોય, ચારણનો એ એક અલગ છે. ભેળિયા અને શેરજુ લગભગ હા એક રબારી સમાજમાં માતાજીની શેરજુ ખવાય છે, પણ એ તો એ જ લોકો ગાઈ શકે, એમાં તત્વ રહેલું છે. બાકી આપણામાં ચારણોની જગદંબાઓ, ચારણો કવિઓએ એના સર્જન કર્યા. કવિ તો અજબૂત લખ્યા છે, ગીતો અજબૂત લખ્યા છે. અમારે દાખલા તરીકે મોણિયા નવરાત્રિ હોય અને અમારી બેનો દીકરીઓ ગાતી હોય અને એમાં એમ કહેતી હોય કે લીલા ગાબાને લીલી ગાબલી અને લીલો છે કાય અનાગલ માનો ને રે મોણિયાની માડી આ ભીડું પડે રે ભેરે ગાવજો અને સંકટ અમારા દેવી જ કાપજો. આ સંકટ અમારા દેવી જ કાપજો. આ ભાવ. તો જે રીતે વાત કરી કે આશ્રી રૂપલમાએ અત્યાર સુધીમાં જે રીતે શિક્ષણને લઈને વાત હોય કે પછી માના જે ભક્તો પ્રત્યે આશીર્વાદ છે હંમેશા માટે એક જ રહ્યા છે કે મા પાસે લડતા આવતા હોય છે, પરંતુ મા પાસે 5 મિનિટ 10 મિનિટ બેઠા પછી એમના પોતાના દુઃખ છે દૂર થતા હોય છે. ત્યારે હવે સવાલ એ થાય છે, આપણે અહીંયા મુદ્દાને લઈને વાતચીત કરીશું, બીજા પણ આપણી સાથે જોડાયા છે એમની જોડે બી વાત કરીશું, પરંતુ પ્રશ્ન એ થાય છે કે અત્યારે જેમ કે કલિયુગ છે, પહેલા સતયુગની વાત થઈ, પછી ત્રેતાયુગ આવ્યો, અત્યારે કલિયુગ છે અને કલિયુગમાં આ રીતે જગદંબાઓ જે ઊભી છે એના કારણે જે સમાજ છે સમાજમાં ઘણું બધું આનો પ્રભાવ પડતો હોય છે. અને આજે વાત કરીએ આઈશ્રી રૂપલમાની, તો આઈશ્રી રૂપલમાએ છે રામપુરામાં જે રીતે શિક્ષણને લઈને આગળ વધી રહ્યા છે, શિક્ષણ જે બાળકો ભણી રહ્યા છે એ બાળકો આવનારા સમય માટે ખૂબ જ કહેવાય કે આપણી પેઢી જે છે, ભવિષ્ય છે દેશનું, જે ખૂબ ઉજ્જવળ પ્રત્યે માં આગળ વધી રહ્યા છે. મોટી સંખ્યામાં અહીંયા લોકો આવતા હોય છે, ત્યારે આજે એમની જોડે પણ વાતચીત કરીશું જે લોકો ત્યાંથી આવ્યા છે, નવદુર્ગા માના દર્શન કર્યા છે અને હવે તેઓ રૂપલમાના પણ દર્શન કરવાના છે. બેન, તમે ક્યાંથી આવો છો? અમે રાજકોટથી આવ્યા છીએ રૂપલમાના દર્શન કરવા. તો દર્શન કર્યા કે બાકી છે? બાકી છે, દર્શન કરવા છે માના. દર વખતે આવો છો કે આજ વખતે આવ્યા? અમે આજે જ આવ્યા છીએ રાજકોટથી, બીજ છે ને એટલે દર્શન કરવા આવ્યા છે. એટલે માની બીજ ભરવા આવ્યા છે? હા, માની બીજ ભરવા આવ્યા છે. બેન, તમે? અમે રાજકોટથી જ આવ્યા છે. રાજકોટથી જ આવ્યા છો? તો કેટલા જણા આમાં આવ્યા છો? બધા 7-8 જણા છે. 7-8 જણા. તો થાકી ગયા હશો ને? થાકી તો જાય જ ને, પલાવની દયા થાય તો વધારે થાક ઉતરી જતો હશે. ઉતરી જ જાય ને, હે ને? ઉતરી જ તો જાય. દર્શન કરી લીધા પછી બાકી છે હજી દર્શન. બાકી છે? તો દર્શન કર્યા પછી થાક ઉતરશે? થાક ઉતરી જાય, માં થાક ઉતારી દઈએ. બેન, તમે શું કહેશો? દર્શન કર્યા છે અમે, મજા આવી ગઈ, આનંદ આવી ગયો. માધવરાયથી અમે સેટાઈ માધુપુર ગામ છે ને ત્યાંથી સેટ અમે અહીં દર્શન કરવા આવ્યા છે. આજ બીજ હતી ને મોટી, એટલા માટે અમે આવ્યા દર્શન કરવા. અમારે બધાને મજા આવી ગઈ, આનંદ આવી ગયો ને અમે સાલી 50 માણસ છે. અચ્છા, એટલે દર આષાઢી બીજે આવો છો કે આ નહીં વખતે? નહીં, આજુ ખેરે જ અમે આવ્યા. અચ્છા, હુકમ આ વખતે થયું? હા, આજુ ખેરે માતાજી હુકમ કર્યો તો અમે આવ્યા દર્શન કરવા ને બહુ મજા આવી ગઈ દર્શન કરવાની અમને.
તો એના માટે માતાજી માટે બે ગુણ ગીત તો કહેશો ને બે ગુણ હા ગીત તો કહીએ અમારે માધવરાયનું વધારે હાલે એટલે માધવરાય કે સવા છે રયુન નમાયે ભેડિયો બનાવ્યો ભેડિયો રે રૂપલ માનોયા ભેડિયો ભેડિયો લઈને રે હું તો પાવાગઢ ગઈ હતી ભેડિયો લઈને હું તો પાવાગઢ ગઈ હતી કરકાઈ મારે ફૂલડે વધાવ્યો યા ભેડિયો ભેડિયો રે રૂપલ માનો યા ભેડિયો ભેડિયો રે રૂપલ માનો યા ભેડિયો સવા છે રયુન નો માયે ભેડિયો બનાવ્યો સવા છે રયુન નો માયે ભેડિયો બનાવ્યો ભેડિયો રે મોગલ માનો યા ભેડિયો ભેડિયો રે મોગલ માનો યા ભેડિયો ભેડિયો લઈને રે હું તો બગુડા શેર ગઈ હતી ભેડિયો લઈને હું તો બગુડા શેર ગઈ હતી મગલ માએ સફલે વધાયો યા ભેડિયો ભેડિયો રે રૂપલ માનો યા ભેડિયો ભેડિયો રે રૂપલ માનો યા ભેડિયો સવા છે રયુન નો માયે ભેડિયો બનાવ્યો સવા છે રયુન નો માયે ભેડિયો બનાવ્યો ભેડિયો રે સાવંડ માનો યા ભેડિયો ભેડિયો લઈને હું તો ચોટીલા શેર ગઈ હતી ભેડિયો લઈને હું તો ચોટીલા શેર ગઈ હતી સાવંડ માએ ફૂલડે વધાવ્યો યા ભેડિયો ભેડિયો રે સાવંડ માનો યા ભેડિયો બોલો રૂપલ માની જય બોલો સાવંડ માની જય આ હતા જે ભક્તો જે આ શ્રી રૂપલમાના દર્શન કરવા માટે પહોંચ્યા છે તે કહી રહ્યા કે રાજકોટથી છેટથી આવ્યા છે ને અહીંયા તેઓ થાક લાગી છે 50થી વધારે લોકો સાથે મળીને બહેનો આવી છે પણ એમનો એક જ છે કે માના અમે દર્શન કરી લેશું તે માના દર્શન કરતાની સાથે જ અમારો થાક જે છે એ સંપૂર્ણ ઉતરી જશે તેવો વિશ્વાસ દાખવી રહ્યા છે.